નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુના ભાવમાં વાત કરીએ તો હાલ કોઈ પણ પ્રકારની જે તેજી છે જોવા નથી મળી રહી। એમાં પણ આ છેલ્લા વરસાદી માહોલના કારણે જીરુના જે ભાવ છે એમાં હાલ આવકો તો ઓછી થઈ રહી છે, પરંતુ તેની સામે ભાવ છે એ પણ થોડાક નબળા પડ્યા છે। એક પછી એક મિત્રો માહિતી મેળવતા જઈએ તો આજે જે જીરુના સૌથી ઊંચા ભાવ છે એ ગોંડલ એપીએમસીની અંદર 4061 રૂપિયા જોવા મળ્યા છે। ઓલ ઓવર જીરુના ભાવની વાત કરીએ તો ઊંચો ભાવ ડેઇલીમાં વાત કરીએ તો 4500 થી 4600 વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે। ત્યારબાદ સરેરાશ ભાવની વાત કરીએ તો અત્યારે 3000 થી 3800, જ્યારે સૌથી નીચા ભાવ 2500 રૂપિયા સમથિંગ છે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ જીરુના વાયદામાં આવીએ તો વાયદો છે અત્યારે 20,975 જોવા મળી રહ્યો છે। ઓલ ઓવર હવે ડેઇલી બેસિસ ઉપર 21,000નો હાઈ લાગે છે, પરંતુ જ્યાં સુધી 23,000ની વાયદો સપાટી નહીં તોડે ત્યાં સુધી બજારમાં મોટી તેજી આવે એવી મિત્રો કોઈ પણ પ્રકારની શક્યતા હાલ જોવા નથી મળી રહી। આ ઉપરાંત ક્લોઝિંગની વાત કરીએ તો મિત્રો 21 તારીખના રોજ અને 22 તારીખના રોજ કન્ટિન્યુઅસલી 2 થી 3 દિવસ 21,000 પ્લસની જે ક્લોઝિંગ છે આવી હતી, પરંતુ વાયદો છે ત્યાંથી બીજા દિવસે સરક્યો છે, જેના કારણે આ તેજી તૂટી છે। જો વાયદો એકવાર 21,500 રૂપિયા ઉપર ક્લોઝિંગ આપી દે 2 થી 3 વાર, તો વાયદો છે આગામી અઠવાડિયાની અંદર જ 23,000 રૂપિયા સુધી પહોંચી જાય એવી મિત્રો અત્યારે સ્થિતિ વાયદામાં જોવા મળી રહી છે। ત્યારબાદ જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે એ 18,271, સૌથી નીચા ભાવ 12,500, જ્યારે સૌથી ઊંચા ભાવ 19,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો, અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।